અધ્યાત્મ સાધનાનો પહેલો દિવસ, પહેલો ઉપદેશ. સંત ઇગ્નાસ હંમેશા પ્રત્યેક પ્રાર્થના સત્રની શરૂઆતમાં એક તૈયારીની પ્રાર્થના કરવા કહે છે. ચાલો એ પ્રાર્થનાથી શરૂઆત કરીએ. હે પ્રભુ, મારા સઘળા મનસૂબા, કાર્યો તથા પ્રવૃત્તિઓનું એકમાત્ર લક્ષ્ય રાજેશ્વરની સ્તુતિ અને સેવા અર્થે હોય એવી કૃપા કરો. આમીન. જે ભક્ત આ 8 દિવસની અધ્યાત્મ સાધનામાં પ્રવેશ કરવાનો નિર્ણય કરીને શુભ આરંભ કરે છે એ ભક્ત સાધક. આ સાધક કંઈક સિદ્ધ કરવા માગે છે, કંઈક પ્રાપ્ત કરવા માગે છે, કોઈક લક્ષ્ય છે. એટલે હવે આ 8 દિવસમાં સાધક જે પ્રયત્ન કરે એ બધા પ્રયત્ન સાધના કહેવાય. એ હોય ધ્યાન, મનન ચિંતન, આત્મનિરીક્ષણ, મૌખિક પ્રાર્થના, પરમ પૂજામાં ભાગ લેવો. આ બધી જ પ્રવૃત્તિઓ હવે સાધના કહેવાય. એટલે આ 8 દિવસ જે કોઈ પ્રવૃત્તિ સાધક કરે છે એ સાધના. હવે કદાચ એ સાધકને રસોઈ કરવાની છે, સાધના. એ સાધકને અકાઉન્ટ્સ કરવાનો છે ઓફિસમાં, સાધના. એ સાધકને શિક્ષણ કાર્ય કરવાનું છે, સાધના. સંત ઇગ્નાસ આ પહેલા ઉપદેશમાં કેટલાક મુદ્દાઓની સમજણ આપે છે. આપણે પ્રસ્તાવનામાં સાંભળ્યું હતું કે આ તો 30 દિવસની અધ્યાત્મ સાધના છે. એનું સંક્ષિપ્ત રૂપ, ટૂંકું રૂપ એ 8 દિવસની અધ્યાત્મ સાધના. આપણે પ્રસ્તાવનામાં સાંભળ્યું હતું કે આ 30 દિવસની અધ્યાત્મ સાધનાને સંત ઇગ્નાસ 4 સપ્તાહમાં વહેંચે છે. સપ્તાહ એટલે 7 દિવસ નહીં, સપ્તાહ એટલે વિષય. એટલે પહેલા ઉપદેશમાં સંત ઇગ્નાસ પહેલો વિષય શરૂ કરે છે. આ પહેલો વિષય જ્યારે પૂરો થશે ત્યારે પહેલું સપ્તાહ પૂરું થયું એવું કહેવાશે. પહેલો વિષય આપણે પ્રસ્તાવનામાં સાંભળ્યો હતો, આત્મનિરીક્ષણ. આ આત્મનિરીક્ષણ કર્યા પછી સાધક પોતાના પાપોથી સભાન બની પસ્તાવો કરી એક નિખાલસ ઉત્તમ પ્રાયશ્ચિત કરે એ સંત ઇગ્નાસની યોજના. આ યોજના પાર પડે એટલા માટે એમણે આ પુસ્તક લખ્યું, જે આપણે ગુજરાતીમાં પણ જોઈ શકીએ છીએ. હું આ પુસ્તકોને આધારે અને મેં કરેલી આ અધ્યાત્મ સાધનાના અનુભવને આધારે મારા શબ્દોમાં સાધક સમક્ષ રજૂ કરવાનો છું. સૌથી પહેલો મુદ્દો, સંત ઇગ્નાસ કહે છે આ અધ્યાત્મ સાધનાનો હેતુ. હેતુ છે સાધક પોતાની જાત પર
જીત મેળવે. જાત ઉપર જીત મેળવવી. ચાલો સમજીએ. જાત ઉપર જીત મેળવવી એટલે આ ઇન્દ્રિયો છે ને, એ ઇન્દ્રિયોને વિવેક બુદ્ધિને આધીન કરી દેવી. ઇન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ, હાથ અથવા ત્વચા. હવે ઇન્દ્રિયો સમક્ષ તો બધું જ આવ્યા કરે, પણ વિવેક બુદ્ધિ સારું શું નરસું શું એ વિવેક બુદ્ધિ નક્કી કરે. હવે વિવેક બુદ્ધિ હુકમ કરે, આંખ બંધ કર જોવાનું, આંખ ચાલુ રાખ જોવાનું. અને જો આંખ એ વિવેક બુદ્ધિને આધીન થાય તો સાધક જીતેન્દ્રિય બને, જેણે ઇન્દ્રિય પર જીત મેળવી છે. કાન સારું નરસું બંને સાંભળે, કાન નક્કી ના કરી શકે, એ વિવેક બુદ્ધિ નક્કી કરે છે. અને વિવેક બુદ્ધિ કહેશે આ સાંભળવાનું ટાળ, આ ના સાંભળીશ, ત્યાંથી ખસી જઉં છું. સાધક જીતેન્દ્રિય બને. હજી જાત પર જીત મેળવવી એનો બીજો અર્થ, જો કે મૂળ અર્થ જ છે, પણ જુદી રીતે સમજવા પ્રયત્ન કરીએ. સાધકમાં બે પ્રકારની પ્રવૃત્તિ, એક નિમ્ન પ્રવૃત્તિ અને એક ઉર્ધ્વ પ્રવૃત્તિ. સમજીએ. સાધકને કોઈકે એક તમાચો માર્યો, સાધકની નિમ્ન પ્રવૃત્તિ એને 2 તમાચા ઠોકી દઉં, નિમ્ન પ્રવૃત્તિ. એટલે હાથ ઉગામે છે પણ ખરો, ઉગામેલો હાથ. અને ત્યાં પેલી ઉર્ધ્વ પ્રવૃત્તિ, ના, શેક હેન્ડ કરી નાખ, સમાધાન કરી નાખ, માફી આપી દે. એટલે જે વેર વાળવાની વૃત્તિ નિમ્ન, ત્યાં માફી આપવાની વૃત્તિ ઉર્ધ્વ. એટલે જ્યારે નિમ્ન વૃત્તિ ઉર્ધ્વ વૃત્તિને તાબે થાય, આ સાધક ખરેખર જાત ઉપર જીત મેળવે છે. ઇગ્નાસ કહે છે કે સાધકે આ રીતે જાત ઉપર જીત મેળવીને મુક્ત થવાનું છે. હવે વેર વાળવાની વૃત્તિ નથી, હવે નરસું સાંભળવાની ઈચ્છા નથી, હવે નરસું કરવાની ઈચ્છા નથી, મુક્ત છું. હવે પ્રભુને પૂછી શકાય, પ્રભુ આ જીવન આપ્યું છે એનો અર્થ શું છે? શું માગે છે તું મારી પાસેથી? તમારી ઈચ્છા કઈ છે? એટલે અધ્યાત્મ સાધનાથી સાધક પોતાના જીવનને સાર્થક કરે છે. માની લો અડધું જીવન પસાર થઈ ગયું છે અને અડધા જીવનમાં વાસના અને વ્યસન અને વિચાર અને વ્યભિચાર. સંત ઇગ્નાસ કહે છે કોઈ વાંધો નહીં, થયું તે થયું, જાગ્યા ત્યાંથી સવાર. જ્યારે પણ જાગ્યા એ ગુડ મોર્નિંગ. એટલે અધ્યાત્મ સાધનાનો હેતુ છે સાધક પોતાના જીવનને સુવ્યવસ્થિત કરીને પ્રભુ સમક્ષ ઊભો રહે,
ઊભી રહે અને પ્રભુને પૂછે, જણાવો મને તમારી ઈચ્છા. આ પહેલો મુદ્દો. સંત ઇગ્નાસ હવે સાધકને થોડા ઊંડા પાણીમાં લઈ જાય છે. હવે સંત ઇગ્નાસ એક સૂત્ર આપે છે. સૂત્ર ખૂબ પ્રચલિત છે. પહેલાં હું અંગ્રેજીમાં કહીશ. સૂત્ર છે પ્રિન્સિપલ એન્ડ ફાઉન્ડેશન. આપણા આ મહાનુભાવોએ આ સૂત્રનો ગુજરાતી અનુવાદ કર્યો છે મૂળ અને પાયો. આપણે તો પરિચિત છીએ, મૂળે જમીનમાં અને પાયોય જમીનમાં, બેમાંથી એકેય દેખાય નહીં. પણ મૂળ જે વૃક્ષને ટકાવે છે એ વૃક્ષ જોઈ શકાય છે. આ પાયો જે બિલ્ડિંગને ટકાવે છે એ બિલ્ડિંગ જોઈ શકાય છે. આપણું જીવન એ આ વૃક્ષ, આપણું જીવન એ આ બિલ્ડિંગ, એડિફિસ. પણ એ ચક્કાચૌંધ કરનારી હોય એનો અર્થ કે પેલું સૂત્ર, મૂળ અને પાયો. આ સૂત્રમાં સંત ઇગ્નાસ એક સત્ય રજૂ કરે છે. સત્ય માનવનું સર્જન, પ્રભુની સેવા કરવા, પ્રભુની સ્તુતિ કરવા, પ્રભુનું માન જાળવવા કરવામાં આવ્યું છે. અને માનવ જ્યારે પ્રભુની સેવા કરે, પ્રભુની સ્તુતિ કરે, પ્રભુનું માન જાળવે, ત્યારે એ માનવના આત્માનું કલ્યાણ સધાય છે. એટલે ઇગ્નાસ સૂત્ર આપે છે અને સૂત્ર એક સત્યમાં રજૂ કરે છે, માનવનું સર્જન. હવે માનવનું સર્જન આખી સૃષ્ટિમાં એકમાત્ર માનવ જ નથી. ઉત્પત્તિનો ગ્રંથ 1 અધ્યાય વાર્તાના રૂપમાં, કથાના સ્વરૂપમાં આ સર્જનની જે વાત કહે છે ને, પહેલા ક્રમે પ્રકાશ, બીજા ક્રમે આકાશ, ત્રીજા ક્રમે સાગર, પૃથ્વી અને પૃથ્વી ઉપર વનસ્પતિ, ચોથા ક્રમે આકાશમાં સૂરજ, ચંદ્ર, તારા, પાંચમા ક્રમે આ સાગરમાં જળચરો અને આ આકાશ અને પૃથ્વી વચ્ચેના વ્યોમમાં પંખીઓ, છઠ્ઠા ક્રમે આ પૃથ્વી પર પ્રાણીઓ અને માનવ. એટલે માનવનું સર્જન પ્રભુની સ્તુતિ, સેવા કરવા, પ્રભુનું માન જાળવવા કરવામાં આવ્યું. તો પછી આ બીજા બધા જે નિર્જીવ છે અને સજીવ છે એ સર્જનો શા માટે? ઇગ્નાસ કહે છે, માનવનું સર્જન જે હેતુસર કરવામાં આવ્યું છે ને, એ હેતુ પૂરો કરવા આ બધા સર્જન માનવને મદદરૂપ. એટલે વળી પાછી પેલી વિવેક બુદ્ધિ આવશે. જ્યાં સુધી આ સર્જન મને મારા પ્રભુની સેવા, સ્તુતિ, માન, મહિમા કરવા મદદરૂપ હોય ત્યાં સુધી મારે એનો ઉપયોગ કરવાનો. જો આ જ સર્જન પ્રભુની સેવા, સ્તુતિ કરવામાં, માન, મહિમા કરવામાં નડતર રૂપ હોય તો એને ટાળી દેવાનું. દાખલો આપીએ. માનો ને કે આ સાધકે દેવળમાં જવું છે. હવે સાધક પાસે ઘોડો છે, ઘોડો સર્જન છે.
દેવળ 2 કિલોમીટર દૂર છે. દેવળમાં પરમ પૂજામાં ભાગ લેવો છે. આ ઘોડો પલાણે છે, દોડાવે છે. ઘોડો મદદરૂપ છે પ્રભુની સેવા સ્તુતિ કરવા. દેવળને આંગણે આ ઘોડાને છોડી દેવો પડે. હવે ઘોડાને હાથમાં સાથમાં લઈને દેવળમાં ના પ્રવેશી શકાય. આ નડતર રૂપ છે. એટલે આપણે પણ આજે કાર લઈને કે 2 વ્હીલર લઈને આવીએ છીએ, સાધન છે. પણ પછી દેવળના પ્રાંગણમાં પાર્કિંગ પ્લોટમાં ત્યાં પાર્ક કરી દઈએ છીએ. એટલે જેટલે અંશે આ સર્જન મારે માટે મદદરૂપ, સંત ઇગ્નાસ કહે છે ઉપયોગમાં લો. પણ હવે નડતર રૂપ છે તો હવે દૂર રાખો. આ પ્રિન્સિપલ એન્ડ ફાઉન્ડેશન, મૂળ અને પાયો, અને એમાંથી આવેલું સત્ય. હજી આગળ વધે છે ઇગ્નાસ અને કહે છે આપણે કોઈ કલાકૃતિ જોઈએ તો કલાકૃતિને જોતાં જ એ કલાકારનો મહિમા કરવા લાગી જઈએ છીએ. સાદો સીધો દાખલો પહેલાં ઘરનો આપીએ. મમ્મીના હાથની રોટલી એટલે પેલો શાળામાંથી આવેલો કિશોર રોટલી ચાવે છે, મમ્મીના હાથની રોટલી. મમ્મી તો બિચારી કોઈક સ્કૂલમાં ભણાવી રહી છે અત્યારે, પણ મમ્મીને વખાણે છે, વાહ મમ્મી, મમ્મીના હાથની દાળ. એ મમ્મીની કળા છે. કળાકારને મહિમા અર્પે છે. એમ માનવ એ કળા છે, કળાકૃતિ. એ કળાકૃતિ કરનાર છે પ્રભુ. એટલે પેલી રોટલી અથવા પેલી પ્રતિમા અથવા પેલું ચિત્ર એ તો પોતાની ઉપસ્થિતિથી જ પ્રભુનો મહિમા કરે છે. પણ આ માનવે તો સભાનપણે કરવાનો છે. સંત ઇગ્નાસ આવું કહે છે કે સભાનપણે માનવે પ્રભુની કળાકૃતિ હોવાને કારણે પ્રભુનો મહિમા કરવાનો છે. અને એ પ્રભુનો મહિમા કરવા માટે માનવ પાસે બધી જ સગવડ છે. એ સગવડમાં માનવ જ્યાં જીવે છે, માનવ જ્યાં વસે છે, ત્યાં પોતાની સુવાસ ફેલાવે છે. એટલે સાધક પ્રભુની પ્રતિમૂર્તિ રૂપ છે. આ સાધકે પ્રભુ જેવા બનવાનું છે. આ પ્રભુ જેવા બનવા માટે આ બધા સર્જન મદદરૂપ થાય. પણ જો નડતર રૂપ થાય તો એમને દૂર કરવાના, કે જેથી એકમાત્ર પ્રભુ. એટલે અનાસક્તિ આવતી જાય. અનાસક્તિ એટલે નિર્મોહ. અનાસક્તિ એટલે અલિપ્તતા. આપણે આપણો જે અનુભવ છે ને એને આધારે હજી વધુ સમજવા પ્રયત્ન કરીએ. મેં મોટા શહેરોના ક્રોસ રોડ્સ હોય, જ્યાં નાનકડું પેલું ખુલ્લું મેદાન હોય, ત્યાં પેલી દોરડી પર એક કિશોરીને પોતાના હાથમાં વાંસ પકડીને આ છેડેથી પેલે છેડે જતા જોઈ છે. દોરી પર એના પપ્પા કે એની મમ્મી નીચે છે, કે જે એકી ટસે જોઈ રહ્યા છે દીકરી કિશોરી. હવે કિશોરી એણે નથી ડાબી તરફ આસક્તિ
કેળવવાની કે નથી જમણી તરફ આસક્તિ કેળવવાની? એણે તો માત્ર સામે જે લક્ષ્ય છે ને, પ્રભુની સ્તુતિ, પ્રભુની સેવા, પ્રભુનું માન, અને એ માટે મને જે મદદરૂપ છે એ આ દોરી છે. એ માટે મને જે નડતરરૂપ છે ને એ મારું એક તરફ મોહ, બીજી તરફ વળગણ, આમાંથી મારે બચવાનું છે. હવે એ કિશોરીને માથે એક માટલું મુકાય, માટલા પર માટલું મુકાય, અર્થાત માનવની જવાબદારીઓ વધતી જાય છે. જેમ જેમ જવાબદારી વધે એમ એમ આ સમતોલન, સમભાવ રાખવો મુશ્કેલ પડે. પણ રાખે છે પેલી કિશોરી. એટલે ઇગ્નાસે જે વાત કીધી, જેને આપણા અનુભવમાં આપણે જો કોઈ ક્રોસ રોડ ઉપર એવો અનુભવ કર્યો હોય તો એને આધારે સમજવા પ્રયત્ન કર્યો. એટલે ઇગ્નાસ કહેશે, એક તરફ ગરીબી છે, બીજી તરફ સમૃદ્ધિ છે. એક તરફ બીમારી છે, બીજી તરફ તંદુરસ્તી છે. એક તરફ અપમાન છે, બીજી તરફ માન છે. એક તરફ ટૂંકું જીવન છે, એક તરફ લાંબુ જીવન છે. સમભાવ અગત્યનું છે. પ્રભુ તારી સેવા, પ્રભુ તારી સ્તુતિ, પ્રભુ તારો મહિમા, પ્રભુ તારું માન. અને એટલે આપણા વડીલો કહે છે, કેટલું જીવો છો એ અગત્યનું નથી, કેવું જીવો છો એ અગત્યનું છે. એટલે આ સમભાવ કેળવીએ તો હવે કેવું જીવો છો એ સત્ય બનતું જાય, એ સાકાર ધારણ કરતું જાય કે પ્રભુ તમે શું ઈચ્છો છો મારા જીવનમાં, તમારી શી અપેક્ષા છે. એટલે આ બે મુદ્દા આપ્યા પછી હવે સંત ઇગ્નાસ આપણને ત્રીજા મુદ્દામાં આગળ દોરે છે. ત્રીજો મુદ્દો આત્મનિરીક્ષણ. જે જાત ઉપર જીત મેળવી છે, પહેલો મુદ્દો. જે જાતને પ્રભુના મહિમાને અર્થે, પ્રભુની સેવા સ્તુતિ અર્થે ઉપયોગમાં લેવાની છે, એ જાતમાં શું શું ભરેલું છે, આ સત્યથી, આ વાસ્તવિકતાથી સભાન બનીએ એને કહેવાય આત્મનિરીક્ષણ. પણ આત્મનિરીક્ષણ પર જઈએ એ પહેલાં જુઓને, આ સર્જન પ્રભુનો કેવો મહિમા કરે છે. સ્તોત્ર 8 કદાચ પ્રાર્થનામાં તમે વાંચી શકો અથવા ગાઈ શકો. હે પ્રભુ, અમારા હે ભગવાન, સકલ ધરા પર નામ તમારું કેવું ભવ્ય મહાન. ગગને વ્યાપ્યું તેજ તમારું પ્રકાશ, એના ગાવું ગાન. આ સ્તોત્ર છે, અથવા તો ઉત્પત્તિનો ગ્રંથ 1લો અધ્યાય 26મી કડીથી 28મી કડીમાં માનવનું સર્જન છે. એટલે સર્જનનો હેતુ સ્પષ્ટ થાય છે. હવે કોણ છે આ સાધક? તો સાધક અખૂટ શક્તિઓ, અનેક ગુણો, અનેક આવડતોથી ભરપૂર એક માનવ છે. આપણે ઈસુની એક દ્રષ્ટાંત કથા લઈએ છીએ. માથી 25મા અધ્યાયમાં 14મી કડીથી 30મી કડીમાં. અને એ દ્રષ્ટાંત કથામાં ઈસુ આ સત્ય કહે છે.
દરેકે દરેક જણને શક્તિઓ આપવામાં આવી છે. એટલે સભાન બનીએ. કઈ કઈ શક્તિઓ છે? 5 પ્રકારની શક્તિઓ છે. એક, શારીરિક શક્તિઓ. મારા બાહ્ય અંગો, મારા આંતરિક અંગો અને મારા ગુપ્ત અંગો મારી શક્તિઓ છે. આંખ શક્તિ છે, કાન શક્તિ છે. બીજા પ્રકારની શક્તિ એ માનસિક શક્તિ, યાદ શક્તિ, વિચાર શક્તિ, ગ્રહણ શક્તિ, આયોજન શક્તિ. ત્રીજા પ્રકારની શક્તિ એ હાર્દિક શક્તિઓ. પ્રેમની લાગણી અનુભવું છું, સહાનુભૂતિની લાગણી અનુભવું છું, આનંદની લાગણી અનુભવું છું. ચોથા પ્રકારની શક્તિ આધ્યાત્મિક શક્તિઓ, આત્માની શક્તિઓ. માફી આપવાની ભાવના, માફી માગવાની ભાવના, અત્યંત ઉદાર બનવાની ઈચ્છા. પાંચમી શક્તિ એ જે પ્રાપ્ત કરેલી શક્તિઓ છે, આપણામાં બીજ રૂપે છે, પણ એને આપણા પ્રયત્નોથી આપણે વિકસાવીએ છીએ. રાંધણ કળા, નૃત્ય કળા, સીવણ કળા, આ કમ્પ્યુટર, આ ફોટોગ્રાફી, આ બધી કળાઓ છે, આપણે વિકસાવતા જઈએ છીએ. સાધક પોતાની શક્તિઓથી સભાન બને, કારણ કે એણે પ્રભુનો મહિમા કરવાનો છે. આપણે આત્મનિરીક્ષણનો આ મુદ્દો ચાલુ રાખવાના છીએ, કારણ કે પહેલું સપ્તાહ આપણું ચાલુ છે. એક હે અમારા બાપ બોલીને તમે જ્યારે તમારી વ્યક્તિગત પ્રાર્થના કરો ત્યારે પ્રાર્થના પૂરી કરજો. એ પ્રાર્થના અડધા કલાકની હોય કે 1 કલાકની હોય, તમે નક્કી કરજો.